નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા બે લેક્ચરમાં આપણે ખૂણા, અંશ માપ અને રેડિયન માપ વિશે આપણે ચર્ચા કરી હતી. આ લેક્ચરમાં આપણે અંશ માપ અને રેડિયન માપ વચ્ચેના સંબંધો જોઈશું અને એની ઉપરથી આપણે દાખલા ગણીશું. તો જોઈએ આપણે અંશ માપ અને રેડિયન માપ વચ્ચેનો સંબંધ. જોઈએ એનામાં તો કે વર્તુળ દ્વારા કેન્દ્ર આગળ બનતા ખૂણાનું રેડિયન માપ 2π અને અંશ માપ 360 ડિગ્રી છે. આથી 2π શું થશે? 360 ડિગ્રી, એટલે કે 2π 360 અંશ. તો આની ઉપરથી આપણે કહી શકીએ કે પાઈ કેટલા મળે? તો કે 180, એટલે કે 180 અંશ. બરાબર. હજી આગળ જોઈએ તો કે π/2 કેટલા મળશે? તો કે 90 અંશ. રેડી? અહીં પાઈ રેડિયન બરાબર 180 અંશ છે. રેડી? તો 1 રેડિયન બરાબર 180/પાઈ મળે. બરાબર. હવે આપણે આને સોલ્વ કરીએ. પાઈ 3.14 લઈએ અથવા તો પાઈ ગમે લઈએ આપણે. બરાબર. પાઈ 3.14 અથવા તો પાઈ 22/7. આ બેમાંથી ગમે એ વેલ્યુ લેશું એટલે આનો આન્સર આપણે જે મળશે એપ્રોક્સિમેટ મળશે, લગભગ 57 અંશ અને 16 મિનિટ. બરાબર. આ જે આવશે એ જવાબ હશે એ આપણો અંદાજિત, આની નિયર બાય આપણે આન્સર મળશે. આને સોલ્વ કરશું. 180π એટલે કે 3.14 લઈએ અથવા તો 22/7 લઈએ. બરાબર. તો આપણે એને સોલ્વ કરશું એટલે શું જવાબ આવશે? 57 અંશ અને 16 મિનિટ. ક્લિયર? ચલો, તેવી જ રીતે આપણે આગળ જોઈએ. તેવી જ રીતે 180 અંશ પાઈ રેડિયન. તો 1 અંશ બરાબર કેટલા મળશે? અહીંયાથી આપણે 1 લઈ લઈએ તો 180 નીચે આવી જાય તો શું મળશે? 180 રેડિયન. આનો જવાબ આવશે એ કેટલો આવશે? આને સોલ્વ કરશું. પાઈ 3.14 લ્યો અથવા તો 22/7 લ્યો, એને સોલ્વ કરશું એટલે આપણે જવાબ આવશે 0.01746 રેડિયન. બરાબર. આ જે અંદાજિત જવાબ હશે. ચલો આગળ જોઈએ. આપણે આગળ જોયું એ જોઈએ તો કે અંશ માપ અને રેડિયન માપ વચ્ચેનો સંબંધ. એનામાં જોઈએ આપણે તો કે વર્તુળ દ્વારા કેન્દ્ર આગળ બનતા ખૂણાનું રેડિયન માપ 2π. બરાબર. હવે આપણે જનરલી ખબર છે કે આ સર્કલ છે, એકમ વર્તુળની વાત કરીએ આપણે તો એનો આ પરિઘ કેટલો મળે? એકમ વર્તુળ હોય એનો પરિઘ શું મળશે? તો કે 2πr હોય. બરાબર. એકમ વર્તુળ હોય કે ગમે એ હોય એનો આખાનો પરિઘ શું મળે? આપણે 2πr મળે. હવે આપણે એકમ વર્તુળ લઈએ તો આ ત્રિજ્યા છે r, કેટલી લઈશું આપણે? એનામાં ત્રિજ્યા છે એ 1 એકમ હશે. તો આનામાં આપણે મૂકીએ એટલે શું થશે? 2π1
એટલે શું મળશે આપને 2π મળશે બરાબર. એટલે કે વર્તુળ દ્વારા કેન્દ્ર આગળ બનતા ખૂણાનું રેડિયન માપ 2π અને અંશ માપ કેટલું મળશે 360. આખું આ જે છે એ ડિગ્રી એ કેટલી મળશે 360 અંશ મળે બરાબર છે. તો એનો મિનિંગ શું થયો તો કે 2π = 360 મળે. 2π = 360 અંશ મળે. હવે 2π = 360 હોય તો π કેટલા થશે 360/2 થાય. 360/2 કરો એટલે આપણે શું મળશે 180 મળે. ક્લિયર. આગળ હજી જોઈએ તો π/2 શું મળશે 90 મળશે. રેડી. એટલે π આપણે π રેડિયન બરાબર કેટલા થશે 180 ડિગ્રી. ક્લિયર. π રેડિયન = 180 ડિગ્રી. ચલો આની ઉપરથી આપણને ફોર્મ્યુલા મળશે. તો π રેડિયન બરાબર 180 અંશ. તો 1 રેડિયન બરાબર શું થશે તો 180/π બરાબર. હવે π આપણે 3.14 અથવા તો 22/7 બેમાંથી ગમે એ લઈએ એટલે આપણો આન્સર નિયર બાય આવશે 57 ડિગ્રી 16 મિનિટ. ક્લિયર. એના પછી આપણે જોયું કે 180 π રેડિયન લઈ શકીએ. 180 અંશ બરાબર = π રેડિયન. તો 1 અંશ બરાબર શું થશે તો કે π/180 રેડિયન. 1 અંશ બરાબર કેટલા થશે π/180 રેડિયન બરાબર. હવે આપણે π = 22/7 અથવા 3.14 લઈશું એટલે આપણે આન્સર મળશે 0.01746 રેડિયન આપને જવાબ મળશે. ચલો હવે આપણે જોઈએ સામાન્ય રીતે વપરાતા અંશ રેડિયન માપ. એ આપણે હવે યાદ રાખવાના છે બધા. સામાન્ય રીતે વપરાતા અંશ રેડિયન માપ ઉપર આપણે લઈએ છીએ એ અંશ. નીચે લઈએ છીએ આપણે રેડિયન. ચલો આપણે 30 લઈએ 30 અંશ. તો = શું મળશે તો કે π/6. ક્લિયર. 45 અંશ = શું મળશે તો કે π/4. એના પછી આવશે 60 અંશ શું મળશે તો કે π/3. 90 અંશ શું મળશે તો કે π/2. 180 એટલે કેટલા મળશે હમણાં જ આપણે જોયું 180 એટલે શું મળશે આપને π. રેડી. 270 અંશ શું મળશે તો કે 3π/2 અને 360 અંશ શું મળશે તો કે 2π. રેડી. આપણે અહીંથી સ્ટાર્ટ કર્યું હતું ને 360 = 2π. પરિઘ આપણે લીધો આખો વર્તુળનો પરિઘ શું મળશે 2πr. r = 1 લઈએ એટલે શું મળે 2π. 2π આખું રોટેશન લઈએ અહીંથી આખું રોટેશન એ કેટલાનું થશે 360 નું. એટલે 2π શું મળે આપને 360. તો અહીંયા શું આવ્યું 2π = 360 એટલે π કેટલા મળે આપને 180. π/2 કેટલા મળશે તો કે 90. π/4 કરીએ એટલે કેટલા મળે 45 મળે. π/3 કરીએ એટલે કેટલા મળશે 60. π/6 કરીએ એટલે કેટલા મળે 30 અંશ. રેડી. ચલો હવે આગળ આપણે જોઈએ. હવે આપણે ફોર્મ્યુલા મળી. ટૂંકમાં રેડિયન માપ આપણે જોતું હોય રેડિયન માપ તો શું ફોર્મ્યુલા થશે તો કે π/180 ×
અંશ માપ. બહુ મહત્વની ફોર્મ્યુલા છે, આ બધા યાદ રાખવાની છે. રેડિયન માપ ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 180 ઇન્ટુ અંશ માપ થાય. બરાબર. હવે આનામાં ક્યારેક આપણે રેડિયન માપ આપેલું હશે તો એની ઉપરથી આપણે અંશ માપ મેળવવાનું થશે. ક્યારેક અંશ માપ આપેલું હશે તો આપણે રેડિયન માપ મેળવવાનું થશે. એટલે આ જે ફોર્મ્યુલા છે એ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે. આની ઉપરથી આપણે સમ આગળના જે બધા દાખલાઓ છે, ઉદાહરણ, એક્સરસાઇઝ, એ બધા આપણે જોવાના છે. ચલો, આની ઉપરથી બીજી ફોર્મ્યુલા બને. શું મળશે? તો કે અંશ માપ લઈશું. આની ઉપરથી અંશ માપ ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે 180 બાય પાઈ ઇન્ટુ રેડિયન માપ થાય. ચલો, આને આપણે કરતા બનાવીએ એટલે અંશ માપ ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે 180 પાઈ 180 બાય પાઈ ઇન્ટુ રેડિયન માપ. રેડી? જ્યારે રેડિયન મેળવવાનું કે ત્યારે આ ફોર્મ્યુલાનો યુઝ કરશું. જ્યારે અંશ માપ મેળવવાનું કે ત્યારે આપણે સેકન્ડ નંબરની ફોર્મ્યુલાનો ઉપયોગ કરીશું. બે ફોર્મ્યુલા મિત્રો યાદ રાખવાની છે. એની ઉપરથી હવે આપણે આગળના દાખલા જોઈશું. ચલો, એના પછી આપણે ઉદાહરણ 1 જોઈએ. તો ઉદાહરણ 1 માં શું આપેલું છે? ચાલીસ અંશ 20 મિનિટ નું રેડિયન માપમાં રૂપાંતર કરો. શું કીધું છે આપણે? 40 અંશ અને 20 મિનિટનું રેડિયન માપમાં રૂપાંતર કરવાનું કીધું છે. તો આપણે શું કરશું? શેનામાં લાવવું છે આપણે? રેડિયનમાં. તો એની ફોર્મ્યુલા શું છે આપણે જાણીએ છીએ. કઈ બે ફોર્મ્યુલા જોઈએ હમણાં આપણે? તો કે રેડિયન માપ ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 180 ઇન્ટુ અંશ માપ. બરાબર. અને બીજી આપણે જોઈએ અંશ માપ ઇઝ ઇક્વલ ટુ 180 બાય પાઈ ઇન્ટુ રેડિયન માપ. બરાબર. આ ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરીને દાખલો આપણે આગળ ગણવાનો છે. તો જોઈએ શું કીધું છે આપણે? રેડિયન માપમાં રૂપાંતર કરવાનું છે. એટલે આપણે શું લઈશું? રેડિયન માપ ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 180 ઇન્ટુ અંશ માપ. ચલો, અંશ માપ શું આપેલું છે? પાઈ બાય 180. ચલો, પહેલા આપણે આને રેડિયનમાં રૂપાંતર કરવું પડશે. એટલે રેડિયનમાં રૂપાંતર કરીએ એટલે શું થઈ છે? 40 અંશ. બરાબર. અને 20 છે એ શું છે? મિનિટ છે. 20 મિનિટ એટલે એને આપણે અંશમાં રૂપાંતર કરી તો આપણને ખબર છે કે 1 મિનિટ બરાબર કેટલા થાય? 60 સેકન્ડ થાય. બરાબર. અને 1 અંશ બરાબર કેટલા થશે? 60 સેકન્ડ થશે. તો આપણે 20 સેકન્ડ બરાબર શું થશે? તો આના બરાબર આપણે લખી શકીએ 20 સેકન્ડ હોય એને આપણે મિનિટમાં કન્વર્ટ કરવું, અંશમાં કન્વર્ટ કરવું હોય, 20 મિનિટને અંશમાં કન્વર્ટ કરવું હોય તો શું થશે? 60 વડે આપણે ડિવાઈડ કરવા પડે. બરાબર. એટલે શું થશે? 1/3 થાય ને? એટલે આના અહીંયા શું આવશે? 1/3
3 અંશ. રેડી? હવે આનું સિમ્પ્લિફિકેશન આપીએ એટલે શું થશે? 5/180 ઇન્ટુ 40 40 ગુણ્યા 3 એટલે 4 તરીને 12 અને પ્લસ 1 એટલે કે 121 ના છેદમાં 3. આજે આવ્યું આ શું આવશે આપણે? રેડિયન. હવે આને સિમ્પ્લિફિકેશન કરીએ તો કંઈ કેન્સલ થાય છે? નથી થતું, બરાબર? તો શું થઈ છે? 121 121 પાઈ ના છેદમાં 540. રેડી? આ જે આપણો આવ્યો એ આપણો જવાબ. આપણે શું હતું અહીંયા? અંશ હતું ને, 40 અંશ અને 20 મિનિટો. એને આપણે રેડિયનમાં રૂપાંતર કર્યું. ક્લિયર? ચલો એક વખત હજી જોઈ લો. 40 અંશ બરાબર, 40 અંશ અને 20 મિનિટનું રેડિયનમાં રૂપાંતર કરો. તો આપણે જાણીએ છીએ ફોર્મ્યુલા શું છે કે રેડિયન માપ ઇઝ ઇક્વલ ટુ π/180 ઇન્ટુ અંશ માપ. રેડી? તો કે π/180 અને આ જે અંશમાં આપેલું હોય એને શું કરશું આપણે? આ જે આ અંશમાં આપેલું છે એની સાથે કંઈક મિનિટમાં અથવા તો એની સાથે કંઈક સેકન્ડમાં આપેલું હશે, બરાબર? એને આપણે શું કરશું? સંપૂર્ણપણે આપણે શું કરશું? અંશમાં ફેરવીશું. એટલે કે 40 અને 20 મિનિટ, બરાબર? 40 અંશ અને 20 મિનિટ. આને આપણે સંપૂર્ણપણે આપણે અંશમાં ફેરવીએ એટલે શું થશે? આ 40 અંશ તો પૂરેપૂરા છે, આ 20 મિનિટને આપણે અંશમાં ફેરવવું છે. તો આપણી પાસે શું છે? તો જોયું તો કે એક અંશ બરાબર કેટલી થાય? 60 મિનિટ થાય. તો આપણે 20 મિનિટ છે તો એનું શું થશે? 20/60 થાય. આપણે એને અંશમાં ફેરવવું હોય તો 20/60 કરશું એટલે શું મળશે? 1/3. આના બરાબર આપણે લખી શકીએ 20 મિનિટ બરાબર 1/3 અંશ. હવે આનું સાદું રૂપ આપીએ એટલે શું થશે? 4 તરીને 12 એટલે કે 120. 120 ને પ્લસ 1 એટલે કે 121/3. બરાબર? આ જે આવ્યું એને આપણે અહીંયા લખ્યું. આનું હવે સિમ્પ્લિફિકેશન આવ્યું. જે આવ્યો એ આપણો જવાબ. ચલો આના પછીનું આપણે બીજું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 2. છ રેડિયનને અંશ માપમાં ફેરવો. શું કીધું છે? 6 રેડિયનને અંશ માપમાં ફેરવો. હમણાં આપણે આગળનું ઉદાહરણ જોયું એનામાં શું હતું? આપણે રેડિયનમાં રૂપાંતર કરવાનું હતું. હવે જે છે એ શું છે? અંશ માપમાં રૂપાંતર કરવાનું છે. તો આપણે ફોર્મ્યુલા જાણીએ જ છીએ. કઈ ફોર્મ્યુલા છે? કે અંશ માપ બરાબર 180/π ઇન્ટુ રેડિયન માપ. અહીંયા રેડિયન માપ તો આપણે આપેલું છે. શું આપેલા છે? 6. તો 180π એટલે કે 3.14 અથવા તો 22/7 જે આપણે મજાવી લઈ શકીએ π ઇન્ટુ 6. ક્લિયર? ચલો હવે આનો મલ્ટિપ્લિકેશન કરીએ એટલે શું આવશે? 180 22 ઇન્ટુ 7 ઇન્ટુ 6. ક્લિયર? ચલો આનો મલ્ટિપ્લિકેશન કરીએ. અહીંયા 11 અહીંયા 3 એટલે શું થશે?
7 × 2 = 14, 7 × 3 = 21, 21/11, 180 × 21 એટલે કેટલા મળશે આપને? 180 × 21 એટલે કે આપણે આન્સર આવશે 3680/11. રેડી? હવે શું કરીશું તો કે આને આપણે હજી આગળ લખીએ, આને હજી આપણે અંશમાં રૂપાંતર કરીએ તો શું થશે તો કે આને ડિવાઈડ કરીએ. 3780 /11 એટલે કેટલા થશે? 11 × 2 = 22, 11 × 3 = 33, પાછળ કેટલા વધશે? 4, 11 × 4 = 44, કેટલા વધશે? 4, ઉપરથી 0, 11 × 3 = 33 એટલે પાછળ કેટલા વધશે? 7. બરાબર? એટલે શું થશે જો અને આના બરાબર હવે આપણે આવી રીતે લખી શકીએ 343 આ ઉપરવાળું અહીંયા. બરાબર? પ્લસ નીચે 11, આ 11 અહીંયા. બરાબર? અને પાછળ નીચે કેટલા વધ્યા તો કે 7 થાય. આવી રીતનું આની ઉપરથી આપણે આવી રીતે લખી શકીએ 3780 / આપણે 11 કરીએ એટલે આપણે શું મળશે? ઉપર 343 343 બરાબર પ્લસ 7/11. હવે જો કદાચ તમને એમ થાય કે આનો મલ્ટિપ્લિકેશન તમે આની સાથે કરો, ગુણાકાર કરો, આનો ગુણાકાર આનો પ્લસ 7 કરો એટલે આપણે હતું એને એ જ પાછું આવી જશે. બરાબર? એટલે આ જે મળ્યું એ આપણે શું મળ્યું? અંશ મળ્યું. આ જે છે એ પણ શેનામાં છે? અંશમાં જ છે. હવે અંશ છે એને આપણે વળી શેનામાં? મિનિટમાં ફેરવીશું. અને મિનિટમાં ફેરવવું હોય તો શું થશે? 3430 7/11 7/11 ગુણ્યા 60 કરીએ તો આપણે જે આવશે એ શું મળશે? મિનિટમાં મળશે. બરાબર? 343 પ્લસ 420/11 મિનિટ. બરાબર? હવે આને આપણે સોલ્વ કરીએ. શું છે? ત્રણસો 343 અંશ પ્લસ કેટલા હતા? 420/11 આજે હતું એ મિનિટમાં હતું. બરાબર? હવે પહેલાં આપણે જોયું એવી રીતે જ આપણે સોલ્વ કરીએ. વળી પાછું 420 /11 તો 11 × 33 કેટલા આવશે? 90. રેડી? 11 × 8 = 88, પાછળ કેટલા વધશે? 2. તો આના બરાબર વળી પાછું આપણે લખી શકીએ 343 અંશ પ્લસ 420/11 એટલે શું મળશે આપને? 38 પ્લસ 2/11. આ જે મળ્યું એ આપણે શું મળ્યું? મિનિટ મળી. બરાબર? આ જે છે એ શું છે? મિનિટ જ છે. બરાબર? હવે આને આપણે વળી પાછું શું કરશું? સેકન્ડમાં રૂપાંતર કરશું. એટલે શું થશે? 343 અંશ પ્લસ 38 મિનિટ. ને આને આપણે આ મિનિટ છે એને આપણે સેકન્ડમાં રૂપાંતર કરવું હોય તો શું કરવું પડે? 60 વડે પાછા ગુણવા પડે. 2/11 ગુણ્યા 60. રેડી? આજે આવશે શું આવશે? હવે સેકન્ડમાં આવશે. તો
જોઈએ હવે 343 પ્લસ 38 મિનિટ પ્લસ આનું સાદું રૂપ આપીએ એટલે શું થશે 6 દુને 12 120 ના છેદમાં 11 આ જે મેળવ્યું એ આપણે સેકન્ડ બરાબર. હવે આપણે આને સોલ્વ કરીએ એટલે શું થાય છે 120 ભાગ્યા 11 એટલે 11 એકુ 11 1 0 ભાગ ન હાલે એટલે શું થશે 0 અહીંયાથી લઈએ એટલે હવે 0 લઈ ઉપરથી એટલે 11 9 99 બરાબર ને એટલે શું થાય છે 0 1 એટલે અહીંયા શું આવશે હવે આના બરાબર તો કે 343 અંશ 38 મિનિટ પ્લસ કેટલા થાય છે તો કે 10.9 છે ને 10.9 હવે આ લેવાની જરૂર નહીં બરાબર ને કારણ કે આપણે ક્યાં સુધીનો જવાબ આવી ગયો મિનિટ સુધીનો આવી ગયો. લાસ્ટમાં આપણે મિનિટ સુધી મળતું હોય ત્યાં સુધી મેળવવાનું હોય. ક્યારેક એવું બનશે કે આપણે સેકન્ડ સુધી મળશે બરાબર ક્યારેક આપણે મિનિટ સુધી મળશે. આ જે મળ્યો એ મિનિટ સુધીનો જવાબ છે એટલે આ આપણો જે થશે એ આપણો જવાબ થશે. ક્યારેક મિત્રો એવું બને કે આ જે અહીંયા સુધીનો અહીંયા થોડોક ડિફરન્ટ આવી શકે. અહીંયા 10.9 છે તો ક્યારેક અહીંયા 11 પણ આવી શકે, અહીંયા 10.8 આવી શકે, 10.7 આવી શકે, પણ આટલું સાચું હોવું જોઈએ 343 અંશ અને 38 મિનિટ પછી અહીંયા 10.9 અહીંયા આ જે જવાબ હશે એ આપણો શું છે અંદાજિત જવાબ હશે. રેડી? ચલો હવે બાકીના એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.